આકાશવાણી ભુજ પ્રસ્તુત છે અખબારોની હેડલાઇન્સનો કાર્યક્રમ હેવર. નમસ્કાર, હું ચિત્રા ચૌધરી. કચ્છમિત્રના પહેલા પાને હેડલાઇન છે: પુજારાનો સંન્યાસ, મક્કમ બેટિંગના યુગનો અંત. ટેકનિકની રીતે સક્ષમ એવા સૌરાષ્ટ્રના બેટધરની તમામ ફોર્મેટમાંથી નિવૃત્તિની જાહેરાત. ભારત વતી સૌથી વધુ રનની સૂચિમાં 8મા સ્થાને. કચ્છમિત્રના અંદરના પાને વધુ એક હેડલાઇનમાં: ભુજથી સુરત પ્રથમવાર વિમાની સેવાથી જોડાયા. દૈનિક વિમાની સેવા મુંબઈ જવા માંગતા પ્રવાસીઓ માટે ઉપયોગી બનશે. અમદાવાદ માટેની ફ્લાઇટ પણ પુનઃ ઉડાન ભરશે. કચ્છમિત્રના છેલ્લા પાને ઉદય અંતાણી દ્વારા અહેવાલ છે: કનેક્ટિવિટીની ખૂટતી કડી પૂરવા કચ્છને રેલવે ઉપર આશા. પ્રવાસન ક્ષેત્રે વિકસ્યું છે અને હજુ પણ વિકસવાની બમણી તાકાત. પાઇપલાઇનમાં રહેલું નવું ઔદ્યોગિક મૂડીરોકાણ, હાઇડ્રોજન હબ અને મેગા કનેક્ટર ટર્મિનલ સહિતના પ્રકલ્પોથી કચ્છને દિલ્હી મુંબઈની ફાસ્ટ કનેક્ટિવિટી જરૂરી. ભુજ દિલ્હી સરાય રોહિલ્લાની ફ્રીક્વન્સી વધારાય, તેજસ અને વંદે ભારત દોડાવાય તે સમયની માગ. હું जयेश रावल. ये किसने फूल फूल पे किया श्रृंगार है, ये कौन चित्रकार है, ये कौन चित्रकार है. દિવ્ય ભાસ્કરના છેલ્લા પાને મંડે પોઝિટિવમાં અહેવાલ છે: 5 વર્ષ 10 કરોડ અને 211 પ્રજાતિના વૃક્ષોએ પશુ પક્ષી પતંગિયા બાળકો માટે આકર્ષણ સર્જ્યું. ભુજ નજીક કુકમા ગ્રામ પંચાયતની જમીન પર ડુંગર ને નદીનું એગ્રોસેલ કંપનીએ CSR ખર્ચી ને રૂપ બદલ્યું. દિવ્ય ભાસ્કરમાં અંદરના પાને પ્રજાનો અવાજ એ શીર્ષક હેઠળ સમાચાર છે: નખત્રાણામાં સમસ્યાનો રાફડો, નગરજનો ત્રાહીમામ. રખડતા ઢોર, હાઈવે પરના ખાડાઓ અને ટ્રાફિકની સમસ્યા પણ યથાવત રહેતા લોકોની હાલાકી વધી. શહેરમાં ઠેર ઠેર કાદવ કીચડથી લોકોને જાણે દલદલની સજા. પાલિકા દ્વારા કામગીરી કરાય તેવી માગ. દિવ્ય ભાસ્કરના પહેલા પાને હેડલાઇન છે: ટ્રમ્પના 50% ટેરિફના 48 કલાક બાકી. ભારતે કહ્યું, હિતો સાથે સમાધાન નહીં. અમેરિકાને મોટો સંદેશ. 15 દિવસમાં રાજદ્વારી પગલા સાથે આકરું વલણ દર્શાવ્યું. હું મનોજ સોની. ગુજરાત સમાચારની આજની હેડલાઇન છે કે ભારતના સુદર્શન ચક્ર અભિયાનને અદ્ભુત સફળતા. દેશની બહુસ્તરીય હવાઈ સંરક્ષણ સિસ્ટમ IADWS લાંબા અને ટૂંકા અંતરની મિસાઇલો, લેઝર હથિયારથી સજ્જ. ગુજરાત સમાચારના અંદરના પાને સમાચાર છે કે બપોરે 11 થી 3 વાગ્યા સુધી વીજ વપરાશ માટે ઘર વપરાશમાં રિબેટ મળે તો પ્રીપેઇડ સ્માર્ટ વીજ મીટર માટેની માંગણી વધે. પહેલા ફેઝમાં 3.70 લાખ વીજ મીટર સામે કોમર્શિયલ અને ઘરમાં માત્ર 35,195 પોસ્ટ પેઇડ સ્માર્ટ વીજ મીટર લાગ્યા. અન્ય એક સમાચારમાં જોઈએ તો ખેડૂતને અકસ્માત મૃત્યુમાં 4 લાખની વીમા સહાય મળવાપાત્ર. વિવિધ ખાતાની વીમા સહાયમાં વધારો. ગુજરાત સમાચારના છેલ્લા પાને સમાચાર છે કે કચ્છમાં ઝરમર વરસતા ઠંડક. આજે યલો એલર્ટ. તારીખ 28 થી 30 ધોધમાર. 7 તાલુકામાં 1 થી 4 મિલીમીટર વરસાદ. મુન્દ્રા તાલુકાનો કારાઘોઘા ડેમ ત્રીજી વાર ઓગન્યો. બરાયાની નદીની વચ્ચે ગાબડાથી વાહનોને જોખમ. હું રિદ્ધિ મહેતા. સંદેશના પ્રથમ પાને આજના સમાચાર છે: રાજ્ય કક્ષાના કેન્દ્રીય નાણાં પ્રધાન પંકજ ચૌધરીએ સંસદને માહિતી આપી. પહેલીવાર બેંક લોન લેનારા લોકો માટે સિબિલ સ્કોર જરૂરી નથી.
સંદેશમાં અન્ય એક સમાચાર છે. ભુજમાં ફિટ ઇન્ડિયા અંતર્ગત પોલીસ અધિકારી કર્મચારીઓની રેલી યોજાઈ. જ્યુબિલી સર્કલથી પોલીસ પરેડ ગ્રાઉન્ડ સુધી સાયકલ રેલી. ડીવાયએસપી એમ.જે. ક્રિશ્ચન અને પાલિકાના પ્રમુખે રેલીને સ્ટાર્ટ આપ્યો. સંદેશના અન્ય એક સમાચાર જોઈએ તો દેશના મીઠા ઉદ્યોગમાં સિંહ ફાળો આપતા જિલ્લામાં લીઝ રિન્યુ સહિતના પ્રશ્નો. કચ્છમાં મીઠા ઉદ્યોગને કનડતા વિવિધ પ્રશ્નો ઉકેલાય તો પ્રગતિની વિશાળ તક. દરિયાઈ પટ્ટી વિસ્તાર અને નાના રણમાં અંદાજે 1.75 કરોડ મીઠાનું ઉત્પાદન. અખબારોની હેડલાઇન્સનો કાર્યક્રમ હેવર હેવર